ભજવાનું આ ચગોડીઓ ફરી ફરી નહીં આવે આ જીવનમાં. આપ સૌ બધાએ ગામ છે ક્यों કહો કે કેવું કેમ કે સાધુનો વેગ ધારણ કર્યો છે એટલે આ જગ્યાએ બેઠા પછી બોલવાનો હક આવે. પણ આમ તમે બધા મારા મા બાપ સમાન ભાઈ બેન આવી રીતના રહેવા વાળો છું છતાંય પણ ગુરુના દરબારમાં જા પછી આ જગ્યા પર બેઠા પછી કોઈ નાનું નહીં કોઈ મોટું નહીં એવી ભૂમિકામાં શબ્દને સંઘરવો જરૂરી છે. કોઈ એવી પદ બેહતી પાઘડી ના પહેરતા. આમ તો પહેલી વાર આ ખૂણામાં સત્સંગ કરવાનો લાભ અમારા ખરેખર હજુ રણજીતભાઈને કુટુંબ તાલેથી બતાવો કે ઘણા સમયથી એવું કહેતા કે મોટો ભજન તો કરશું જ અને જે ભાવ હોય ને એ જ ભજન થાય. તમે જો ઉચ્ચારનો કેટલો ભાવમાં ભજન થાય ને કે ઘણોને કે ભાવ ના હોય એ કોઈ દાડ સાર નહીં આવે, સાઉન્ડ હકડું નહીં વાગે. આટલું પબ્લિક ભેગું થવું આ તો દિવસ હશે તો આટલા જણ આપણે બેઠા છીએ. પણ મારો કહેવાનો એટલું તાત્પર્ય છે બાપ, ભલે તમને દુઃખ ના થાય, આ જીવન મળ્યું છે ને મનુષ્યનું શરીર તમને મને એક જ ઓટો મળ્યું છે, ફરી નથી મળતું. આવું સંતોના પુરાવા તમે જોજો. કોતી જન જનાવરના ચોપડાનું કોતી તબલો બને, નરઘા બને, કોતીનું નંગારું બને, પાકીટ પટ્ટા ચંપલ આ બધું બને, પણ મોણાના ચોપડાનું કશું બને? તોય સંતો એમ કહે છે કે પશુ કી પનિયા બન થે નરકા કશું ના હોય, નર એસી કરણી કરે તો નરસે નારાયણ. તમે માણસો ધારો તે કરી શકો એમ. આપણામાં કમ શક્તિ બેઠી છે. મારો યુવાનો વર્ગને પણ થોડું ઠપકો થોડું નાખજો, પણ ખાવાનું રાખજો કે ખ્યાતાઈ જશો ને તો વહેલા જતા રહેશો. કેમ કે વડીલોએ તેમની જિંદગીમાં એવું ખાધું છે ને એટલે ટકેલા છે ને ટક્યા છે ને એટલે મહેનત કરી એટલું કરે છે. પણ શરીર આપણને મળ્યું, આપણને એવું લાગે કે હું અહીંથી છૂટો થઈ જાય સુખી થઈ આશા ભૂલી ગઈ. જમરાના દેશમાં એટલી બધી ભયંકર શિક્ષા છે. આ ગરુડ પુરાણ કે છે એવું નહીં કહેતું. ધર્મરાજાએ કીધું તમે બીજું કશું જ ના કરો તો કઈ નહીં, પણ મા બાપની સેવા કરજો. મા બાપ ભગવાન છે. આ જગતનું જો મોટામાં મોટું જો સ્થિર હોય તો એ મા બાપ છે. અને જો મા બાપ ના હોત તો તમે કયા જગ્યાએ હોત? જન્મ એમને આપ્યું છે સાહેબ, જેનું નહીં એને પૂછી જો. પ્રથમ વંદન માત પિતાને કહીએ, ત્રીજું વંદન સદગુરુને, ચોથું વંદન અલખ ધણીને કહીએ. જેને આપણને જન્મ આપ્યો આજે નથી જેનું એને એની લાગણી છે, આજે એના બાપને યાદ કરવાનું એનું અવસર મળ્યું છે. કેમ કે સાહેબ હતા તારે કોઈ બાપ સંભાળી લે, પણ જેદન બાપ ના હોય તારે દીકરા ઉપર બોજો આવીને ઉભો રહે કે હવે આ ઘરનું બધું સંભાળવાનું દીકરા પર.
બાપના દરજ્જાની દીકરાને ખબર ના હોય પણ જે દીકરાને જે બાપનો દરજ્જો મળે એટલે ખબર પડે કે બાપ એટલે શું છે મેન